નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં મારામારી, હત્યા, આપઘાત સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પત્નીએ પોલીસ પતિના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારતા મોત નીપજ્યું હતું। દાણી લીમડા પોલીસ લાઇનમાં ઘટેલી આ ઘટનામાં પતિનું મોત નીપજ્યું હોવાનું જાણતા પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યા આત્મહત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અમદાવાદ શહેરના દાણી લીમડા પોલીસ લાઇન ખાતે રહેતા મુકેશભાઈ પરમાર ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। મુકેશ અને તેમની પત્ની સંગીતા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો, જેમાં સામાન્ય બોલાચાલીમાં પત્નીએ પતિના માથાના ભાગમાં ઘોડિયાનો પાયો માર્યો હોવાનું સામે આવ્યું છે। માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પોલીસકર્મી મુકેશનું મોત નીપજ્યું હતું। ઘટના સમયે તેમનો દીકરો ત્યાં હાજર હોવાથી હિબકે ગયો હતો અને ઘરનો દરવાજો ખોલીને સમગ્ર મામલે પાડોશીને જાણ કરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।